સિંગતેલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। 20 દિવસમાં ડબ્બે 150 રૂપિયા વધી ગયા। ડબ્બાનો ભાવ 2700 એ પહોંચી ગયો છે। સતત વધી રહેલા તેલના ભાવથી ગૃહિણીઓનું બજેટ હવે ખોરવાઈ રહ્યું છે। સિંગતેલના ભાવ વધવા પાછળનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ રૂપથી સામે આવી શક્યું નથી। 20 દિવસમાં 150 રૂપિયા એક ડબ્બામાં વધી ગયા છે। સિંગતેલમાં ડબ્બાનો ભાવ હવે 2700 એ પહોંચી ગયો છે। સતત વધી રહેલા તેલના ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। क्योंकि ऑयल मिल અને જે તેલિયા રાજાઓ છે તેઓ તેની પાછળનું શું કારણ આપે છે એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે। હાલ સંવાદદાતા રાજકોટથી મારી સાથે જોડાયા છે હાર્દિક। ખાસ સિંગતેલના ભાવમાં વધારાનું કારણ શું તેલિયા રાજાઓ જણાવી રહ્યા છે અને ગૃહિણીઓ આ ભાવને કઈ રીતે જોઈ રહી છે? ચોક્કસથી પંકજ, રાજકોટ શહેરમાં છેલ્લા 20 દિવસમાં 150 રૂપિયા જેટલો સિંગતેલમાં ભાવ વધારો આવ્યો છે। ખાસ કરીને ગૃહિણીઓ છે તે જ્યારે સવારથી જ તેમને જે છે જે અત્યારે રસોઈ કરતા હોય છે એ સમયે તેમને સિંગતેલના જરૂર પડતી હોય છે। આપણી સાથે એક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, અત્યારે સિંગતેલની કેવી જરૂરિયાત રહેતી હોય છે અને શું આખી પરિસ્થિતિ રહેતી હોય છે? અત્યારે સિંગતેલના ભાવ ખૂબ જ વધ્યા છે। અત્યારે સિંગતેલના ડબ્બા ભરવાની સિઝન છે। જ્યારે આપણે આખા વર્ષના સિંગતેલના ડબ્બા ભરતા હોઈએ છીએ એવા જ સમયે અત્યારે સિંગતેલના ભાવ વધ્યા છે। તો ડબ્બા તો એક બાજુ રહ્યા, પણ અત્યારે 1-1 લીટરની બોટલ લઈ અને ઘર વપરાશમાં ઉપયોગ કરવી પડે છે। તો ખાસ કરીને કહેવાનું એ જ છે કે ખેડૂત જે સિંગની પેદાશ કરે છે અને સામાન્ય પ્રજા જે તેનો ઉપયોગ કરે છે તે બંને અત્યારે દુઃખી છે, કારણ કે ખેડૂતોને સિંગના ભાવ મળતા નથી અને ગૃહિણીઓને વધારે ભાવ દઈ અને તેલ ખરીદવું પડે છે। તો ચોક્કસથી પંકજ, આ જે બોટલ છે તે ખાસ કરીને ગૃહિણીઓ આમ તો 15 થી 20 કિલોની બોટલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આજે 1-2 કિલો સિંગતેલની બોટલ લઈને ઉપયોગ કરવો પડતો હોય છે। આપણી સાથે અન્ય બહેનો પણ છે। ખાસ કરીને ખેડૂતો છે તેમને અત્યારે જે છે એ સિંગતેલના ભાવ પૂરતા જે મગફળીના ભાવ નથી મળતા। તો બીજી તરફ આ ગૃહિણીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સિંગતેલના ભાવ વધતા ભાવને કારણે પરેશાન જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, ખાસ કરીને સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે, ગૃહિણીઓ માટે કેટલી મુશ્કેલી થઈ શકે? અત્યારે તો સમય થાય છે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે।